આપણને બધી જ ખબર છે, બાળક અવતર્યું હતું એ પહેલાં આપણે ગૂગલ કરી લીધું હતું. કારણ કે હવે તો આપણે ગૂગલ જનરેશન આપી છે ને સભ્યતાને, કે આમાં આમ થાય તો આમ થાય, 3 વસ્તુ આ બાળકમાં દેખાય તો સમજવું કે આપણા બાળકમાં આ સમસ્યા છે. ડૉક્ટરને આપણે હવે જઈને સીધો રોગ જ જ્યોતિબેન કહીએ છીએ કે મને આવું છે. ડૉક્ટરે ડાયગ્નોસિસ કરીને કહેવાનું હોય તમને આ રોગ છે. હવે તો આપણે ડૉક્ટરને જઈને સીધું એમ કહીએ છીએ મને એવું લાગે છે કે મને કમળો છે, જોઈ દો. આવતા દિવસોમાં તો આપણે દવા લઈને કહેશું કે આમાં સહી કરી દો ને ખાલી. એવા પ્રવાહની વચ્ચે આપણે આવ્યા છે. એકચ્યુઅલી આપણે બધા ચિંતામાં છીએ. આપણને ચિંતા છે કે આપણું બાળક થોડુંક જિદ્દી થઈ રહ્યું છે. આપણા બાળકને આપણે ખાસ ગમતા નથી. બાળકો પાસે ફેવરેટ ટીચર છે, પણ મારી મમ્મી મારી ફેવરેટ છે એવું કહેતા બાળકો એવા નથી. બાળકને આપણા કરતાં વધુ સુંદર ઘણું બધું લાગે છે. બાળક મોબાઈલમાં જ રહ્યા કરે છે. આવી કેટલી સમસ્યાઓ છે. અને પેરેલલ આપણે ન્યૂઝપેપરમાં, વોટ્સઅપમાં બધું વાંચ્યા રાખીએ છીએ કે બાળકોને પણ ડિપ્રેશન આવે છે. તમે વિચાર તો કરો, આપણે ક્યાં લાવીને આખી સભ્યતાને મૂકી દીધી કે જે ડિપ્રેશન દૂર કરવાનું કારણ બની શકતું હતું, થેરાપી બની શકતું હતું, એ વ્યક્તિ હવે ડિપ્રેશનમાં આવી જશે. તમે જો પહેલાં કોઈ પણને ડિપ્રેશન કેવું હતું, થેરાપીના ભાગરૂપે એમ કહેવાતું બાળક સાથે રમો, બગીચામાં જાઓ, બાળક સાથે બગીચામાં રમો, રમતો રમો. એની બદલે હવે એક આખું જનરેશન, એક આખું બાળક છે ડિપ્રેશનમાં આવી રહ્યું છે. શું લાગે છે, વાંક આપણો છે કે બાળકનો છે, સમાજનો છે, વાતાવરણનો છે? બહુ સિફતથી આપણે એવું બધા કહી દઈએ કે અત્યારનું વાતાવરણ ચારે બાજુ એવું છે ને, કાંઈ વાંધો નહીં ભાઈ, બાળક રડે કાંઈ જ વાંધો નહીં. બાળકના પપ્પા ક્યાંય રડતા હોય તો મમ્મી જાજો, બાકી બાળક ભલે રડે, કાંઈ વાંધો નહીં. આવા ફંક્શનમાં એને કંટાળો આવે એ સ્વાભાવિક વાત છે. આજ આપણે શીખવાનું છે કે કોઈ મમ્મી હિંમત કરીને પોતાના નાના બાળકને સમજવા માટે આવા હોલમાં આવ્યા હોય અને બાળક રડતું હોય તો બધાએ આમ જોવાની જરૂર નથી, જો તો કાંઈ સંસ્કાર જેવું છે કે નહીં. રાધર એ સ્ત્રીને હિંમતથી બિરદાવવાનું કરો. વળતી વખતે મેં બહુ સરસ બેન હિંમત કરી, જાહેરમાં બાળક લઈને નીકળવાની ટ્રાય કરી. આપણા બધાની તકલીફ શું છે ખબર છે? હમણાં જ અમે લોકો વાત કરતા હતા અંદર, ત્યારે એવું કહેવામાં આવ્યું કે અત્યારની મમ્મીઓ બાળકોને મોબાઈલ તરત પકડાવી દે. અત્યારની મમ્મીઓ આ બહુ કરે, અત્યારની મમ્મીઓ આ બહુ કરે. ભૂલ ભરેલું ચોક્કસ છે, પણ તકલીફ ક્યાં છે ખબર છે? કે ધારો કે બાળક રડે છે, જીદ કરો છે, આળોટે છે, તો આખો સમાજ, આજુબાજુના જે 10-15 વ્યક્તિઓ જે જોતા હોય છે એ બાળક પછી તરત માં સામે જોવે છે, કેવી માં છો, આટલા સંસ્કાર નથી થઈ પા. એ સમયે માને એ મેણા ટોણા આંખથી મારવાના બદલે આપણે આપણામાં રહ્યા હોય ને, અને બાળકને ખબર છે કે મને 10 જણા રમતા ને આડોડતા ને જીદ કરતા જોવે છે એટલે તરત મારી મમ્મી હા પાડી દેશે. આપણે જોઈએ છીએ બાળક અટેન્શન જ માગતું હોય છે એ સમયે, અને આપણે બધા ભેગા મળીને સામૂહિક રીતે અટેન્શન આપી દઈએ છીએ અને બધો વાંક મા ઉપર ઢોળી દઈએ છીએ. એવું કહેવત છે કે એક બાળકને ઉછેરવા માટે આખું ગામ ભેગું થાય ને તો એક બાળક સરસ થાય. એ ગામમાં માત્ર માં નહીં, માત્ર પિતા નહીં, માત્ર દાદા દાદી નહીં, કાકા કાકી, મામા મામી, ફઈ ફુવા બધા આવી ગયા. આપણે ત્યાં સમસ્યા એ છે કે બાળક કાંઈ પણ કરે છે એટલે 10 જણા સલાહ દેવા આવી જાય છે. ફોર એક્ઝામ્પલ, એક બાળકને અત્યારે બાળક જીદ કરી રહ્યું છે અને મમ્મી ફોર્મ રહે છે, ફોર્મ કે નહીં મળે બેટા તને ચોકલેટ કે મોબાઈલ. એટલે બાળક છે એ રડતું રડતું જીદ કરતું પપ્પા પાસે જાય, મમ્મી મોબાઈલ ના થાય, પપ્પા મોબાઈલ ના થાય, પપ્પા મોબાઈલ. એટલે પપ્પા એમ કે લઈ લે જા, માથાકૂટ કરી, આડો એમાં. એટલે બાળક એમ થાય કે ઓકે, એક પાર્ટી ના પડે તો બીજામાં, આ ભાજ જ કોંગ્રેસ જેવું થયું, એક ના પડે બીજામાં વહી જવાનું, બીજા ના પડે ત્રીજામાં વહી જવાનું. હવે ધારો કે મમ્મી પપ્પાએ બંને નક્કી કર્યું હોય કે ભાઈ આપણે બે ઇમોશનલી નક્કી કરીએ છીએ કે એક વ્યક્તિ ના પાડે તો બીજી વ્યક્તિએ ફોર્મ રહેવાનું, અને સમજાવવું, અને સમજાવવું જ જોઈએ કે એક વ્યક્તિ ના પાડે ત્યારે બીજી વ્યક્તિએ સપોર્ટિવ રોલમાં રહીને એમ કહેવાનું કે બેટા મમ્મી ના પાડતી હોય તો સાચું કારણ હોય. એની બદલે આપણે શું કરીએ, ના હે નહીં પાડે એનું ઘર થોડું છે. એટલે બાળકને એમ થાય સાચી વાત છે, મમ્મીનું કંઈ ઘર નથી. હવે બંને વ્યક્તિઓ નક્કી કર્યું છે કે ના આપણે આવું નહીં કરીએ, એટલે બાળક દાદા દાદી પાસે જાય, દાદાના ખોળામાં બેસે, દાદાને વાલ કરે ને કેટલું બધું કરે ને. એટલે દાદાને એમ થાય બાળકને મારું કેટલું બધું છે. પછી હળવેકથી ખીચામાંથી મોબાઈલ સેરવી દે અને બાળક દાદાના ખોળામાં બેસીને જ મોબાઈલ જોવે.
હવે એ સમયે બાળક દાદાએ પણ એ મમતા મૂકી અને બાળકને કહેવું છે, બેટા મમ્મીએ મોબાઈલની ના પાડી તો મોબાઈલ નહીં મળે, બેસ તું તમ તારે. ઘરમાં બધા જ વ્યક્તિ એક સરખી ના પાડે ને તો નાનો અર્થ સર્જાય. પણ આપણે ત્યાં તકલીફ એ છે કે એકની ના પછી બીજીની આના તરત કોણ ઊંચો ભાવ આપે છે એના પ્રમાણે ના એની પાસે તરત વયું જવાનું. ખરેખર કહું છું. અને આ સમયે ભાઈઓએ થોડુંક ફોર્મ રહેવું પડશે, થોડોક અવાજ કાઢવો પડશે. ધારો કે દાદા દાદીને ના મમ્મી પાડશે ને એટલે તરત દાદા દાદી બોલશે, બહુ નવી નવીન, એના બાપને અમે મોટો કર્યો, તું અમને શીખવાડીશ કે અમારે કેમ છોકરા મોટા કરવા. એટલે ઘરમાં બીજા કંકાસ શરૂ થશે. એ વ્યક્તિ તમારે જ તમારા મમ્મી પપ્પાને સમજાવવું પડશે કે અમે લોકોએ સંતાન ઉછેર માટે આટલા આટલા નોર્મ્સ નક્કી કર્યા છે, સરસ રીતે બેસાડીને. તમને એવું લાગે છે પપ્પા કે તમારી પાસે વાલથી આવે છે? એવું નથી, એ મોબાઈલથી આવે છે. આવતા દિવસોમાં એને પોતાનો મોબાઈલ આવી જશે ને ત્યારે તમારી પાસે એ નહીં આવે. તમે ઈચ્છતા હો કે છેક સુધી મારું બાળક દાદા દાદી પાસે આવતું રહે તો વસ્તુના લીધે નહીં, વ્યવહારના કારણે તમારી પાસે આવવું જોઈએ. એ સમયે ભાઈઓએ થોડુંક બોલવું પડશે. ત્યારે તમારું મૌન નહીં ચાલે, થોડુંક પુરાણ કરતા થાવ. અને બીજું કે બાળક જ્યારે મમ્મી પપ્પાની ફરિયાદ મમ્મી પપ્પાને એકબીજાને એકાંતમાં કરે છે. હમણાં જ એક મારે કેસ એવો આવ્યો હતો મને ઈમેલમાં કે બેન મારા છોકરો ઘણો જુવાન છે, એટલે ઓલમોસ્ટ મોટો ઘણો થઈ ગયો છે, કે એણે મને એવું કહી દીધું કે મને ખબર છે કે તમે મમ્મી સાથે પરાણે રહ્યો છો, તમને મમ્મી બહુ ગમતી નથી, અને એટલે ફ્રસ્ટ્રેશનમાં તમે છે ને અમારા ઉપર ગુસ્સો કરો છો. એટલે એ સમયે એ ભાઈએ સાંભળી લેવાની જરૂર નહોતી. એ સમયે એ ભાઈએ બહુ પ્રમાણિકતાપૂર્વક અને થોડી ટ્રાન્સપરન્સથી કહેવાની જરૂર હતી કે તે અમને લડતા જોયા હશે, ઝઘડતા જોયા હશે, પણ સાથે પ્રેમ કરતા નથી જોયા બેટા. અને ફોર એક્ઝામ્પલ તને ક્યાંક એવું લાગતું હોય કે મારી મમ્મી વચ્ચે પ્રોબ્લેમ છે તો એ અમારી પર્સનલ પ્રોબ્લેમ છે, એમાં તારે વચ્ચે પડવાની જરૂર નથી. જ્યારે બાળક મમ્મીની ફરિયાદ કરે છે તમારી સામે કે મમ્મી આવી છે, મમ્મી ઓલા પ્રકારની છે, મમ્મી દરેક વખતે હિટલર લાગવાની જ છે, કારણ કે ના મમ્મી જ પાડે છે. પપ્પા પાસે તો ઓલ યસ છે, કારણ કે પપ્પા 8 કલાક 9 કલાક બહાર રહે છે. એટલે એ સમય બહાર રહેવાના કારણે ક્યાંક પિતા તરીકે તમને ગિલ્ટ હોય કે અને અથવા એક એવું હોય કે હું મારા બાળક સાથે એટલો સરસ રહી શકતો નથી, એક ઇન્સિક્યોરિટી હોય વ્યવહારની. એટલા માટે આપણે બાળકને વધુ પેમ્પર કરીએ, વધુ પ્રેમ આપીએ, થોડીક હા પાડી દઈએ, એક્સ્ટ્રા આપી રાખીએ. અને આ જગતનો નિયમ છે કે જે વધુ આપે, જે યસ કે એ જ સારું, ના પાડે તો કોઈ નહીં સારું. જ્યારે બાળક તમારી પાસે જીદ કરે છે ત્યારે બાળકને એમ કહેવાનું, 1 મિનિટ આપણે મમ્મી સાથે વાત કરીએ, મમ્મીને બોલાવીએ પછી વાત કરીએ બેટા. એક વસ્તુ યાદ રાખજો, આપણા બધાની તકલીફ એ છે કે આપણે સમય સંતાનને ન આપી શકીએ એટલે આપણે સગવડ આપીએ. આપણે વિચાર ન આપી શકીએ ને સંતાનને એટલે આપણે વસ્તુ આપીએ. વસ્તુઓ આપીને આપણે આપણું ગિલ્ટ ઓછું કરીએ. જેટલી મોંઘી વસ્તુ એટલી મોંઘી ગિલ્ટ. તમે જો પતિ પત્નીમાં હંમેશા એવું થાય, એનિવર્સરીમાં પતિ હંમેશા મોંઘી ગિફ્ટ આપે, કારણ કે પત્ની ઓલી સમયની ફરિયાદ કરી હોય, તમે તમારી યાર રહેતા જ નથી, તમારી યાર રહેતા જ નથી. એટલે ભાઈ એમ કે સાચી વાત છે, તકલીફ બોલ આ વખતે તારે હું લેવું છે. આ એક વ્યવહાર થઈ ગયો છે. આપણે જાણે અજાણે સભ્યતામાં એક ચીલો ચાતરી દીધો કે જેને તમે સમય ન આપો મોંઘી વસ્તુ આપી દો તો બધું સરભર થઈ જાય. એવું ન કરો. આજે તમે મોંઘી વસ્તુ આપીને તમે તમારા બાળકને સમયની ભરપાઈ કરી છે. આવતા જ દિવસોમાં થોડાક જ વર્ષોની અંદર એ તમને મની ઓર્ડર મોકલાવી દેશે અથવા જીપે કરી દેશે કે તમને આની જ જરૂર હતી ને, જો સમય ન આપી શકાય તો આજ આપવાનું હોય ને, તમે જ મને શીખવાડ્યું છે. એક વસ્તુ યાદ રાખજો કે આપણા બાળકો આપણને સાંભળીને નહીં, આપણને જોઈને મોટા થાય છે. તમારા જીવનમાં એક સંતાનનું હોવું એટલે 24 કલાક અંડર સર્વેલન્સ એક સીસીટીવી કેમેરાની અંદર જોવું. તમને આખું જોયા રાખે છે, ઓબ્ઝર્વ કરે છે. એક્સરે મશીન છે બાળક તમારું. એની સામે એવો જ વ્યવહાર કરો કે જેવો વ્યવહાર તમારે આવતા દિવસમાં એની પાસેથી જોતો હોય. સાવ સાચું કહું, બાળકો જીદ એટલા માટે કરે છે કારણ કે બાળકને ખબર નથી એને શું જોવે છે. એને જોવે છે પ્રેમ જ, પણ પ્રેમ એને માગતા નથી આવડતું. તમે અત્યારે હમણાં વેલેન્ટાઇન ડે ગયો તો કદાચ તમે તમારા પતિને કીધું હશે કે તમે મને પ્રેમ જ નથી કરતા, તમે મને આમ કરતા જ નથી, તમે મને સમય જ નથી આપતા. એને નથી ખબર
કે આ કઈ રીતે માગવાનું. એટલા માટે એક એક જીદ કરે છે. અને જીદ જાહેરમાં એટલા માટે કરે છે કારણ કે જાહેરમાં જીદ કરીએ તો બધા ધ્યાન દે, બધા જ ધ્યાન આપે અને સમાજ તમામ લોકો એક સ્ત્રીની સામે જોયા રાખે. એટલે પછી તમે જુઓ અત્યારે બધા જ રવિવારની સાંજે કદાચ તમે અહીંથી બહાર જમવા જવાના હશો તો ડાઇનિંગ ટેબલ, જે રેસ્ટોરન્ટનું ટેબલ હશે એમાં બાળક મોબાઈલ સાથે હશે અને બધા વાત કરતા હશે. શું કામ? કે ડિસ્ટર્બ ન કરે. પણ તમને નથી ખબર કે આવતા દિવસોમાં વધુ ડિસ્ટર્બ થઈને તમારી પાસે આવશે.